રાજકોટ ગેમ ઝોનમાં વીરપુરના યુવાનનું મૃત્યુ થયું છે। વીરપુરના જિગ્નેશ ગઢવી નામના યુવાનનું મૃત્યુ થયું। મૃતક યુવાનનું ડીએનએ મેચ થતા મૃતદેહ પરિવારજનોને સોંપાયો છે। મૃતક જિગ્નેશ ગઢવી ગેમ ઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી સામે આવી છે। આ સમયે જિગ્નેશ ગઢવી લોકોને બચાવવા માટે ગયો હતો। જિગ્નેશ ગઢવી 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો। જિગ્નેશ ગઢવીનો મૃતદેહ પોતાના નિવાસસ્થાને લવાયો છે। ઘટનામાં 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે। फर्स्ट ऑफ ऑल જ્યારે જિગ્નેશભાઈનો અમે પહેલો વિડીયો જોયો ત્યારે જિગ્નેશભાઈ એમ કહેતા હતા કે તમે અહીંથી બહાર વયા જાઓ, અહીંયા આગ લાગશે, એવું જિગ્નેશભાઈ કહેતા હતા। પછી ત્યાંથી એને એક ભાઈએ બીજા ભાઈએ જે મેનેજર કે કોઈ બી છે અમે એને નથી ઓળખતા, એ ભાઈ એમ કીધું કે જિગ્નેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો। એટલે જિગ્નેશભાઈ 2-4 છોકરાઓને તો બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા। પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા ને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો, એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે। અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિગ્નેશભાઈ ઉપર ફિટ થઈ ગયા। પહેલાં એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા। એ સિવાયની પબ્લિક જીને જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાવ, અહીંયા બ્લાસ્ટ થાય। પછી જિગ્નેશભાઈ ઉપર નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની। જિગ્નેશભાઈ ત્યાં નોકરી કરતા હતા, 20 દિવસથી હજી ચડ્યા હતા જિગ્નેશભાઈ ત્યાં, અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા, ઉપર 2nd ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા। ઘરમાં 5 દીકરીઓ, એક એની વાઈફ, એનો સન છે 10 વર્ષનો, એના મમ્મી છે, એ બી અત્યારે વિડો છે અને એને બી અત્યારે તકલીફ દવા છે, દવા ચાલુ છે। એના ઘરમાં એકને એક કમાવા વાળો માણસ હતો આ, અને એક હેન્ડીક્રેફ્ટ છે જે બેન, એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેફ્ટ છે, 20-22 વર્ષના છે। એનું આખું ઘર ગુજરાન જિગ્નેશભાઈ ઉપર ચાલતું હતું। અમે એવું કહેવા માંગીએ છીએ કે જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી આજે ફેમિલીના બધી લાગણીઓ દુભાણી છે। અત્યારે કારો કોપ રહે સાહેબ, તમે જોવો તો ખરા। રાજકોટની અંદર ગેમિંગ ઝોનની અંદર જે રીતે દુર્ઘટના બની અને આ દુર્ઘટનાની અંદર બાળકો સહિત 28 લોકોના જે મૃત્યુ થયા છે, ત્યારે યાત્રાધામ વીરપુરનો જિગ્નેશ ગઢવી નામનો જે યુવાન હતો, તે આ યુવાન 20 દિવસ પહેલા જ છે તે ક્યાંક ગેમિંગ ઝોનની અંદર નોકરીએ છે તે ક્યાંક લાગ્યો હતો। ત્યારે જ આ છે તે ક્યાંક દુર્ઘટનાની અંદર આ જિગ્નેશ ગઢવી નામના જે યુવાન છે તેમનું પણ મૃત્યુ છે તે ક્યાંક થયું હતું। ત્યારે જિગ્નેશ ગઢવી છે તેમના ડીએનએ છે તે ક્યાંક પરિવારજનો સાથે મેચ થતા તેઓના મૃતદેહને અત્યારે યાત્રાધામ વીરપુર ખાતે છે તે ક્યાંક લાવવામાં છે તે ક્યાંક આવ્યો છે, અને અત્યારે જિગ્નેશ ગઢવી છે તેમની અંતિમ ક્રિયા છે તે યાત્રાધામ વીરપુરના સ્મશાન ગૃહ ખાતે છે તે ક્યાંક કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે 4 બહેનોના એકના એક ભાઈ છે તે ક્યાંક ગુમાવવાનો છે તે ક્યાંક વારો છે તે ક્યાંક આવ્યો છે, તો સાથે જ 10 થી 12 વર્ષના જે પુત્ર છે તેઓએ પિતાની છત્ર છાયા છે તે ક્યાંક ગુમાવવાનો પણ વારો છે તે ક્યાંક આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો આ જિગ્નેશ નામનો જે યુવક છે તે ક્યાંક બચાવવા માટે છે તે ક્યાંક અન્ય લોકોને ગયો હતો, અને તે સમય દરમિયાન બ્લાસ્ટ થતા જિગ્નેશ નામનો આ જે યુવાન છે તેમનું છે તે ક્યાંક મૃત્યુ નિપજ્યું હતું। ત્યારે પરિવારજનો છે તેમાં પણ અત્યારે એક પ્રકારનો હૈયાફાટ રુદન છે તે પણ અત્યારે છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યું છે। ત્યારે પરિવારજનોની એક જ માંગ છે કે આજે દોષિતો અને આરોપીઓ છે તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે। નરેશ ભાલિયા, જી 24 કલાક, વીરપુર।